મિત્રો, આપણે અત્યાર સુધીમાં આ જે પ્રકરણ છે તેની અંદર વાક્ય, વિધાન, સંયુક્ત વિધાન, તેનું નિષેધ, પછી કારકો અને ગાણિતિક વિધાનની સત્યર્થતા ચકાસવા માટેની અલગ અલગ 4 રીતોનો આપણે અભ્યાસ કર્યો. તેમાં આપણે થોડોક પ્રયત્ન કર્યો, કદાચ હજુ ક્યાંય પ્રોબ્લેમ રહ્યો હોય તેવા થોડા અલગ અલગ દાખલાઓ લઈ અને આજે આપણે ચેપ્ટર પૂરું કરશું. એટલે ક્યાં કેવી રીતે તેનો ઉપયોગ થયો છે તેનું સિંહાવલોકન કરી અને આપણે આજે એ ચેપ્ટરની પૂર્ણાવતિ કરશું. થોડા જે અઘરા જે સમ છે એને ફરીથી તેના જેવા સમજવા માટેનો આપણે પ્રયત્ન કરશું. આમ તો આ પ્રકરણ બહુ સરળ છે. થોડોક અભ્યાસ હોય તો એ સમજણ શક્તિનો આમાં ઉપયોગ આપણે કરવાનો છે. સાયન્સમાં એવું કહેવાય કે જેની ભાષાઓ સારી તેને બધું ખબર પડે. શું લખ્યું છે તેનો અર્થ છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરશો. એટલે તો વાત ત્યાંથી સરળ બની જાય. એ ગણિત એક આ પ્રકારના મથાળો ગાણિતિક તર્ક એ તર્કનો વિષય છે, અનુભૂતિનો એક વિષય છે. જેમ જેમ તમે અંદર ઊંડા ઉતરતા જશો તેમ તેમ તમને આનંદ આવશે કે એમાં કંઈ અઘરું નથી, પણ તમને ખબર પડવી જોઈએ. હવે એ થોડીક મહેનત કરો તો એ તમને આત્મસાત થવાનો પ્રયત્ન કરે. પણ આપણે સ્કૂલમાં ચાલે અથવા અહીંયા આગળ ટીવીમાં આપણે જોઈ લઈએ અને મૂકી દઈએ તો ન ચાલે. એક વખત વાત સમજાઈ ગયા પછી થોડો મહાવરાની આપણે જરૂર છે. એટલે એ વાત આપણે આગળ લઈએ. તો આજે ચેપ્ટર જે છે એ ચેપ્ટરના હેતુ જોઈએ તો એકદમ સરળ છે. આમ તો એ છેક ક્રમની અંદર છેક 14મા નંબરે મૂક્યું, પણ મને લાગે તેને શરૂઆતમાં મૂક્યો હોત તો પણ ચાલત. પણ એના સાથે આપણને કંઈ મતલબ નથી, આપણે તેને ભણવા સાથેનો મતલબ. એટલે તે વાત આપણે અહીં આગળ હવે શરૂ કરીએ. બરાબર? તો અહીં આગળ સૌથી પહેલાં આપણે લઈશું બે વિધાન આપેલા છે. બે વિધાન જો આપ જોઈ શકશો. બે વિધાન પી એ 25 એ 5નો ગુણિત છે અને વિધાન ક્યુ 25 એ 8નો ગુણિત છે. આ બંને વિધાનોને અને તથા અથવા વડે જોડીને સંયુક્ત વિધાન લખો અને આ સંયુક્ત વિધાનની સત્યર્થતા ચકાસવાની. અને લખીને અને અથવા લખીને અને વડે જોડીને સંયુક્ત વિધાન આવી રીતે બનાવી શકાય. 25 એ 5નો અને
અને 8નો ગુણિત છે. અથવા વડે જોડીને સંયુક્ત વિધાન આવી રીતે બનાવી શકાય. 25 એ 5 અથવા 8નો ગુણિત છે. એટલે પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળ્યો, જે સરળ છે. હવે લખ્યું છે કે સંયુક્ત વિધાનની સત્યર્થતા ચકાસો, અને બીજો છે અથવા. એટલે એ વાત આપણે લઈએ, બરાબર. હવે આવી રીતે આપણે લઈએ પહેલું વિધાન પી. 25 એ 5નો ગુણિત છે. આ વિધાન તો સત્ય છે. 5 ગુણ્યા 5 25 થાય. 25ને 8 વડે ભાગી ન શકાય, એટલે તેનો ગુણિત થશે નહીં. એટલે આ વિધાન અસત્ય છે. તો પહેલું વિધાન હતું પી અને ક્યુ, જેને આપણે આવી રીતે લખીએ છીએ. પી અથવા ક્યુ, એને આપણે આવી રીતે લખશું. હવે વિધાન પી અને ક્યુ, વિધાન પી એ સત્ય છે અને વિધાન ક્યુ એ અસત્ય છે. સત્ય માટે ટ્રુથ વેલ્યુ ટી અને અસત્ય માટે ફોલ્સ, એટલે એફ લખીએ. તો આ પી અને ક્યુ, પી અથવા ક્યુ, હવે આમાં બંને આ છેદગણ જેવું, બંને સાચો હોય તો જ સાચો હોય. એક સાચો ને ખોટું હોય તો એ આગળ ખોટું થાય, એટલે એફ ફોલ્સ, અસત્ય છે. એટલે પી અને ક્યુ અને શબ્દ વડે જે વિધાન લખ્યું એ વિધાન અસત્ય સાબિત થાય છે આ ટેબલ ઉપરથી. અને પી અથવા ક્યુ એટલે યોગગણ. યોગગણની અંદર આપણે વિકલ્પો આપણને ખબર છે. ટી ને એફમાંથી એક સત્ય હોય તો આ સત્ય થાય. એટલે પી અથવા ક્યુ આ વિધાન એ સત્ય ઠરે છે. આ ટેબલ ઉપરથી આખી વાત છે ને તમે સમજી શકો. અને આ અથવા, અને અથવા, અને અથવા, છેદગણ, યોગગણ. આ પી અને ક્યુ માટે આમ તો 4 વિકલ્પ છે, પણ આપણે ફક્ત એક જ વિકલ્પનો અહીં આગળ ઉપયોગ કરીએ છીએ. એટલે આ દાખલો આટલી એકદમ સરળતાથી કોષ્ટકની મદદથી આપણે એ નક્કી કર્યું કે અને સાથે જોડેલું વિધાન, સંયુક્ત વિધાન અસત્ય અને અથવા વડેથી બનતું સંયુક્ત વિધાન એ સત્ય સાબિત થાય છે. બીજું વિધાન, હા, નીચેના વિધાનોના પ્રતીપ અને સમાનાર્થી પ્રેરણ લખો. આના આપણે ઘણો બધો અભ્યાસ કર્યો. એક તમને નમૂના પૂરતા થોડાક અહીંયા ફરીથી ઉદાહરણ, જેથી મહાવરો થાય એટલે તમને ફરીથી ભૂલી ગયા તો પાકો થાય. સૂર્ય પ્રકાશિત દિવસ હોય તો હું દરિયા કિનારે જઈશ. એટલે આમ એને આવી રીતનું વાક્ય છે કે જો સૂર્ય પ્રકાશિત દિવસ હોય તો હું દરિયા કિનારે જઈશ. આ જોથી તો પ્રેરણ છે. આ જો અને એટલે આટલું પી અને પેલું ક્યુ. હવે એનું પ્રતીપ પી ઇમ્પ્લાઇઝ ક્યુનું પ્રતીપ ક્યુ ઇમ્પ્લાય પી. એટલે આ જે ક્યુ એ પહેલો ભાગ થશે, બરાબર. પ્રતીપ જો હું દરિયા કિનારે જઈશ, જો હું દરિયા કિનારે જઈશ તો સૂર્ય પ્રકાશિત હશે. જઈશ, બરાબર. પીની જગ્યાએ ક્યુ લખો, ક્યુની જગ્યાએ પી લખો. સમાનાર્થી પ્રેરણ. સમાનાર્થી પ્રેરણ એટલે શું મિત્રો? તમને ખબર છે? જરા તમને સમજાવી દો ફરીથી કે આવી રીતનું છે કે આ પી ઇમ્પ્લાઇઝ ક્યુ. જો પી તો ક્યુ. હવે આનું પ્રતીપ શું થશે? ક્યુ ઇમ્પ્લાઇઝ પી. એટલે જો ક્યુ તો પી. આમ લખો, આવડે? હવે સમાનાર્થી પ્રેરણ.
સમાનાર્થી પ્રેરણ કોનું? પી ઇમ્પ્લાઇઝ ક્યુનું. શું થશે? તો નેગેશન ક્યુ ઇમ્પ્લાઇઝ નેગેશન પી. આ એનો સમાનાર્થી પ્રેરણ છે. હવે એ વાત આપણે અહીંયા આગળ પ્રશ્નમાં લઈએ. જો હું દરિયા કિનારે નહીં જાઉં, જો હું દરિયા કિનારે, જે ક્યુ છે એનું નેગેશન, નિષેધ વિધાન, જો દરિયા કિનારે નહીં જાઓ તો દિવસ સૂર્યપ્રકાશિત નહીં હોય. બંનેનું નિષેધ લખ્યું. બીજું એક ઉદાહરણ લઈએ. જો બહાર ગરમી હોય તો તમને તરસ લાગશે. એનો પ્રતિપ, જો તમને તરસ હોય, જો તમને તરસ લાગશે, એ ગમે તે રીતે વાક્ય રચના બનાવી શકાય. જો તમને તરસ હોય તો બહાર ગરમી હોય. ક્યુની જગ્યાએ પી ને પીની જગ્યાએ ક્યુ. આ જે છે, જો તમને તરસ લાગશે અથવા હોય, બંને કોઈ પણ રીતે લખી શકાય. તો બહાર ગરમી લાગશે અથવા બહાર ગરમી હોય. બરાબર. મૂળ વાક્ય રચના, વાક્યનો અર્થ ગણિતમાં બદલાવો ન જોઈએ. એ તમે ગમે તે રીતે લખો. અને એનો સમાનાર્થી પ્રેરણ, જો તમને તરસ ન લાગે, જો તમને તરસ લાગે એનો નકારાત્મક નિષેધ. જો તમને તરસ ન લાગે તો બહાર ગરમી ન હોય. આ એનો સમાનાર્થી પ્રેરણ. એટલે પ્રતિપ અને સમાનાર્થી આવી રીતે વાક્યનો આપણે લખી શકીએ. ત્રીજું એક ઉદાહરણ. જો ધન પૂર્ણાંકને 1 અને તે સંખ્યા સિવાય બીજા કોઈ અવયવ ન હોય તો જ તે અવિભાજ્ય હોય. મિત્રો, વાક્ય રચના બહુ ધ્યાનથી સમજો. જો ધન પૂર્ણાંક એટલે 1 એટલે ધન બિલોંગ્સ ટુ ઝેડ છે, તે સંખ્યા સિવાય બીજા કોઈ અવયવ ન હોય તો જ તે અવિભાજ્ય છે. હવે અહીંયા આગળ લખ્યું છે તો જ, અંડરલાઈન કરવાનું. કોઈ પણ વિધાનને અલગ અલગ 5 રીતે લખી શકાય. એ 5 રીતે અલગ અલગ લખવાનો એક પ્રકાર એટલે વિધાન ત્રીજું. એટલે ખરેખર તો આ વિધાનને જો તો પ્રેરણના રૂપે નીચે પ્રમાણે લખી શકાય. વિધાન આવી રીતે લખી શકાય. જો ધન પૂર્ણાંક અવિભાજ્ય હોય, આ પી છે, જો ધન પૂર્ણાંક અવિભાજ્ય હોય તો તેને 1 અને તે સંખ્યા સિવાય બીજા કોઈ અવયવ ન હોય. આ મૂળ વાક્ય થયું, પ્રેરણ થયું. જો પી તો ક્યુ આર થાય. સમજાય મિત્રો? ઉપરનું જે વાક્ય છે, આ જે છે એ વાક્યને અલગ સમાન રીતે 5 રીતે લખી શકાય. એ 5 રીતે એક રીતે આપેલો છે કે જેથી આને પી જો તો સ્વરૂપમાં આવી રીતે લખી શકાય. હવે એનું પ્રતિપ, જો કોઈક ધન પૂર્ણાંકને 1 અને તે સંખ્યા સિવાય બીજો કોઈ અવયવ ન હોય તો તે અવિભાજ્ય હોય. જો તો આવી રીતે લખાય. અને સમાનાર્થી પ્રેરણ એટલે નકારાત્મક. જો કોઈક ધન પૂર્ણાંક 1 અને તે સંખ્યા સિવાય બીજો કોઈ અવયવ હોય ન હોયની જગ્યાએ હોય નકારાત્મક, તો તે અવિભાજ્ય હોય. તો કે અહીં લખો કે અવિભાજ્ય ન હોય. બંને નિષેધ વાક્ય થાય આવી રીતે. એટલે હવે તમે આવી રીતે કોઈપણ વાક્યનું પ્રતિપ અને સમાનાર્થી પ્રેરણ લખી શકો. પણ આ એક ઉદાહરણ એવું છે કે આપણને ભૂલ થવાની શક્યતા ઊભી રહેલી છે. બરાબર, વસ્તુ બહુ નાની લાગે, પણ વાક્યને કયા સંદર્ભમાં લખેલું છે તેનો આપણે વિચાર કરવો રહ્યો. એટલે આપણે અહીંયા આગળ ખાસ આ વાતોનું ધ્યાન રાખવા માટે ફરીથી એને
હેમર કરીએ. નીચેના વિધાનોમાં કારકો ઓળખો અને એના નિષેધ લખો. તમે શરૂઆતની અંદર વિધાનોના નિષેધ વાક્યો ભણી ગયા. ઘણા બધા વાક્યો આપણે લીધેલા બુકમાંથી અને એ બધાના નિષેધ વાક્યો આપણે લખ્યા. પણ અહીંયા કંઈક ફરક છે. આપણને ખબર છે કે અહીંયા આગળ કારકો તરીકે બે વસ્તુનો ઉપયોગ થાય. વાક્ય રચના જોઈશું તો ખબર પડશે. કોઈ સંખ્યાનો વર્ગ તે સંખ્યા જેટલો જ હોય તેવી સંખ્યા અસ્તિત્વ ધરાવે છે. આમાં કારક છે કોઈક અસ્તિત્વ ધરાવે છે. કોઈક અસ્તિત્વ ધરાવે છે, આ એનો કારક થયો. હવે આપણે એ લખીએ કે કોઈક સંખ્યા કોઈક અસ્તિત્વ ધરાવે છે. કોઈક અસ્તિત્વ ધરાવે છે એને ઇંગ્લિશમાં ધેર એક્ઝિસ્ટ. કોઈક એવી સંખ્યા, કોઈક એક એવી સંખ્યા આપણને મળે એમ કહેવાનો અર્થ. અને બીજો કારક છે પ્રત્યેક અથવા બધા. આ બે કારકો છે. કોઈક અસ્તિત્વ ધરાવે છે અથવા પ્રત્યેક અથવા આ બધા, બંનેનો અર્થ સરખો છે. હા, આને ઇંગ્લિશમાં ધેર એક્ઝિસ્ટ એક્સ આમ લખાય અને આને એવરી એક્સ, આ એવરી એક્સ. આ બે કારકો પ્રત્યેક અથવા બધા જ. જ્યારે વાક્ય રચના દરેકે દરેક સંખ્યા ઘટક માટે સત્ય હોય ત્યારે આપણે એમ લખીએ કે પ્રત્યેક એક્સ માટે, અને તે વાક્ય કોઈક એક સંખ્યા માટે શક્ય હોય, બધા માટે ન હોય, ત્યારે કોઈક અસ્તિત્વ ધરાવે છે તેમ આપણે લખશું. મૂળ મહત્ત્વની વાત એ છે કે અહીંયા આગળ તમે નેગેશન ધેર એક્ઝિસ્ટ પી લખીએ તો આનું નેગેશન થશે ફોર એવરી એક્સ અને નેગેશન પી. અને નેગેશન ફોર એવરી એક્સ એવરી પી, આ વિધાન પી લઈએ તો થશે ધેર એક્ઝિસ્ટ અને નેગેશન પી. આ તમારે યાદ રાખવાનું, જેથી વાક્ય રચના સરળ થઈ જાય. એનું ઉદાહરણ લઈશ, તમને બતાવીશ કે જ્યારે કોઈક અસ્તિત્વ ધરાવે છે ત્યારે નિષેધ વાક્ય લખો તો કે બધી સંખ્યા માટે, પ્રત્યેક સંખ્યા માટે આવું લખાય. અને બધા જ સંખ્યા માટે, બધી જ સંખ્યા માટે, પ્રત્યેક સંખ્યા માટે એનું નિષેધ કોઈ એક્સ, કોઈક પી, કોઈક સંખ્યા અસ્તિત્વ ધરાવે છે એવું આપણે સમજીશું. આ એક સમજવા માટે તમને મેં એક ટેકનિક બતાવીશ, બરાબર? એ ટેક્સ્ટબુકમાં કદાચ ન પણ હોય, એમ આ મૂળ તો આપેલો પણ ડાયરેક્ટ તમને આવા સંદર્ભમાં ન દેખાતું હોય, પણ તમને આ વાક્ય રચના બનાવવામાં આ બંને સંકેતો તમને ઉપયોગી થઈ પડશે. એટલા માટે આપણે એનો અહીંયા આગળ ઉલ્લેખ કરીએ. હવે આપણે આનો ઉપયોગ કરી અને નિષેધ વાક્યો બનાવીએ. તો મિત્રો, પહેલો વાક્યમાં કોઈક અસ્તિત્વ ધરાવે છે તે કારક થઈ ગયો. હવે એનો નિષેધ લખીએ કે કોઈક સંખ્યાનો વર્ગ તે સંખ્યા જેટલો જ હોય તેવી કોઈ સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી. જ્યારે આપણે લઈએ ને વાક્ય શરૂઆતમાં આપણે લે કે અસ્તિત્વ ધરાવે છે અથવા અસ્તિત્વ ધરાવતી નથી, આવું આપણે લખી શકીએ, બરાબર? બીજું, પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા એક્સ માટે, એક્સ બિલોંગ્સ ટુ એટલે વાસ્તવિક સંખ્યા, પ્રત્યેક વાસ્તવિક સંખ્યા એક્સ માટે એક્સ એ એક્સ કરતાં નાની છે. એક્સ એ એક્સ કરતાં નાની છે, આમ, બરાબર? જ્યાં આજે છે આમ થયું કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે એક્સ એ એક્સ કરતાં નાની છે, એટલે એક્સ લેસ ધેન
x+1 અને ગાણિતિક સ્વરૂપે આવી રીતે લખી શકાય. હવે આમાં કારક છે પ્રત્યેક માટે, ફોર એવરી એક્સ, ઇંગ્લિશમાં આપણે એ તો વધારે યાદ રહે. હવે આપણે ખબર છે કે પ્રત્યેક હોય તો એનો વિરોધી કોઈક એક્સ, એક માટે, ઓછામાં ઓછી એક સંખ્યા માટે. તો હવે એનો આપણે નિષેધ લખીએ કે કોઈક વાસ્તવિક સંખ્યા એક્સ માટે એક્સ એ x+1 કરતાં નાની સંખ્યા નથી અથવા અસ્તિત્વ ધરાવતી નથી. થઈ ગયો, આ એનો નિષેધ થયો. એટલે મિત્રો આ જે છે આ પ્રત્યેકનો કોઈક થઈ ગયું. બરાબર. તો હવે તમને આમ થશે કે તો ઉદાહરણ પહેલાંમાં આપણે કેમ એવું ન લખ્યું? તો ઉદાહરણમાં નિષેધ બનાવવાની અલગ અલગ રીતમાં અસ્તિત્વ ધરાવતી નથી તે વાત હતી, એટલે એનું આપણે નકારાત્મક કે કોઈ પણ સંખ્યાનો વર્ગ તે સંખ્યા જેટલો જ હોય તેવી કોઈ સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી. આ કોઈક અસ્તિત્વ ધરાવતી નથી એટલે એને આપણે આમ લખ્યું કે કોઈક સંખ્યાનો વર્ગ, એટલે કોઈક એક સંખ્યા આપણે લઈએ. બરાબર. હવે કોઈક છે તો પ્રત્યેક સંખ્યા લઈએ. બરાબર. પણ અહીં આગળ જ્યારે અસ્તિત્વ ધરાવતી નથી આવું જ્યારે આપણે ત્રણ વાક્યોમાં જ્યારે લખતા હતા ત્યારે તેનો તમે નકારાત્મક લખો તો ચાલી જાય. તો પ્રત્યેક સંખ્યાનો વર્ગ તે સંખ્યા જેટલો જ હોય, એટલે 1 લઈએ તો 1નો વર્ગ એ 1 જેટલો જ થાય તેવી કોઈ સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી. આ એનો થયો. એટલે 1 એટલે એક જ સંખ્યા છે, એટલે આપણે અહીંયા આગળ બધે જ આપણે સંખ્યા પ્રત્યેક સંખ્યા લખતા નથી એટલા માટે. બરાબર ને? કારણ કે એવી સંખ્યા એક જ, એટલે એવી કોઈ સંખ્યા, એટલે પાછળ લખ્યું ને કે એવી કોઈ સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી. આ લખ્યું ને તેવી કોઈ સંખ્યા એટલે એટલીસ્ટ 1, ઓછામાં ઓછી એક સંખ્યા, એવી સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી. એવું આ વાક્ય રચના કે એટલા માટે કોઈક સંખ્યા, મેં અહીંયા આગળ અહીં કોઈક સંખ્યાવાળો આ વાક્ય એનું તે જ રાખ્યો. તો અહીંયા આગળ જે છે તે મેં અહીંયા આગળ લખ્યું કે કોઈ સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી. બરાબર. આગળ જો નીચેના વિધાનોના નિષેધ લખો. બહુ સરળ છે. પ્રત્યેક થીટા બિલોંગ્સ ટુ આર માટે sin² થીટા પ્લસ cos² થીટા = 1 થાય. પ્રત્યેકનો અર્થ કેવો થાય તમને ખબર છે ને? શું લખશું? પ્રત્યેક થીટા બિલોંગ્સ ટુ આર. આ એનો સંકેત આપણે ગાણિતિક સ્વરૂપે આમ લખીએ છીએ, તમને ખબર પડે એટલા મને સાઈડમાં મેં લખ્યું. હવે એનું નિષેધ લખ્યું કે કોઈક થીટા બિલોંગ્સ ટુ આર માટે, કોઈક થીટા બિલોંગ્સ ટુ આર માટે sin² થીટા પ્લસ cos² થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 1. આ એનો નિષેધ થઈ ગયો. પેલો 1 છે તો આ 1 નથી. ખ્યાલ આવ્યો? આ નિષેધનો આપણે કારકો જે છે એ આમાં નિષેધમાં એનો આપણે કર્યો. બીજો, નેચરલ પ્રાકૃતિક સંખ્યા n ના પ્રત્યેક ઉપગણમાં એક ન્યૂનતમ પૂર્ણાંક હોય છે. nના પ્રત્યેક ઉપગણમાં એક ન્યૂનતમ પૂર્ણાંક હોય છે. આ પ્રત્યેક છે ને એનો કારક છે આમાં. હા, આપણે તો કારક આમાં માગ્યું નથી, પણ આમાં પણ પ્રત્યેક કારક છે, અહીં પણ પ્રત્યેક કારક. બરાબર. તો એનના પ્રત્યેક એટલે પછી એનો નિષેધ લખેલા કોઈક ઉપગણમાં એક પણ ન્યૂનતમ પૂર્ણાંક નથી. ધેર એક્ઝિસ્ટ એક, ઓછામાં ઓછો એક ન્યૂનતમ પૂર્ણાંક નથી. એક પણ ન્યૂનતમ પૂર્ણાંક નથી. પેલો કે એક છે તો અહીં કે એક પણ ન્યૂનતમ પૂર્ણાંક નથી. આ એનો નિષેધ. એટલે
एक ત્રીજું ઉદાહરણ મેં સરળ તમને સમજાય એટલા માટે લખ્યો કે પ્રત્યેક એક્સ માટે પી, આ પી એક વિધાન લખેલું છે, જ્યાં તમારે જે વિધાન હોય તે પીની જગ્યાએ લખી નાખો, એનો નિષેધ લખો. તો પ્રત્યેકને છે લખવાનું કોઈક એક્સ છે, બરાબર. તો પહેલામાં આપણે જોઈએ, બરાબર, તો કોઈક એક્સ બિલોંગ્સ ટુ આર છે કે જેને સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 1. પી છે અહીંયા આગળ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. મૂળભૂત નિત્યસમ, અહીંયા આગળ મૂળભૂત નિત્યસમ સત્ય નથી તે. એટલે આ કારકોની મદદથી આ નિષેધ વાક્યો કઈ રીતે બનાવી શકાય તે આપણી બુકની અંદર પાછળના કારકો પછીના જે ઉદાહરણ અને એ સ્વાધ્યાયનીમાં જે દાખલા આપેલા છે તેમાં આ પ્રકારના બધા દાખલા છે. એટલા માટે મેં તમને આ વાતનો ફરીથી અહીંયા આગળ ઉલ્લેખ કરું. બધા જ ગણ એ માટે ખાલી ગણ એ એનો ઉપગણ છે, આ વિધાનનું નિષેધ લખો. હવે બધા જ એટલે પ્રત્યેક, હવે બધા જ એટલે એનો એ કારક છે, બરાબર. હવે એ કારક છે તો તે શું થશે, એનો કારકનો બધા જ છે એટલે કોઈક થઈ ગયો. કોઈક એવો ગણ એ મળે કે જેથી ખાલી ગણ એ એનો ઉપગણ નથી, આ એનો નિષેધ થઈ. બીજું, કોઈક એક્સ બિલોંગ્સ ટુ એન, કોઈક પ્રાકૃતિક સંખ્યા એક્સ માટે એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ એક્સનું નિષેધ લખો, બરાબર. તો આને આમ લખીએ છીએ ને આપણે, ફરીથી મેં આ અહીંયા આગળ કે આ નિષેધ કોઈક પી માટે, તો આ નિષેધ આને લાગે કોઈકને એટલે કોઈકના બધા થઈ જાય અને પીનું નિષેધ થઈ જાય. આ એનો સંકેત છે મિત્રો, આ યાદ રાખવાનું તમારે, એટલે તમે સરળતાથી યાદ રાખી શકો. તો બધા જ એક્સ બિલોંગ ટુ, બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ માટે એક્સ સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ એક્સ થાય છે ને. બધા જ એક્સ બિલોંગ્સ ટુ આ જે પ્રાકૃતિક સંખ્યા એન છે માટે, બરાબર, બધી જ પ્રાકૃતિક સંખ્યા માટે વાક્ય રચનામાં આમ લખી શકાય, અથવા બધા જ એક્સ બિલોંગ્સ ટુ એન માટે એક્સ સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ એક્સ. એટલે આ જે છે આટલો આ પી છે, પીનો નિષેધ કર્યો. ત્રીજો, બધા જ એક્સ એટલે બધી જ વાસ્તવિક સંખ્યા માટે એક્સ પ્લસ 0 ઇક્વલ ટુ 0 પ્લસ એક્સનો નિષેધ લખો. તો બધા જ છે એની જગ્યાએ આપણે લખીએ કોઈક એવો એક્સ મળે કે જેથી એક્સ પ્લસ 0 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 પ્લસ એક્સ. એટલે કારકોનો નિષેધ કરો અને પીનો નિષેધ કરો એટલે વાક્ય રચના બની જાય. આ થયું વિધાનોનો નિષેધ. આગળ જઈએ. હવે તમે કહી શકશો, પહેલો પી વિધાન, દરેક વાસ્તવિક સંખ્યા એક્સ માટે એક્સ સ્ક્વેર ગ્રેટર દેન એક્સ છે. તો હવે આપણે અહીંયા આગળ નિષેધ જ્યારે લખવું હોય ત્યારે બે વાતો જોવાની પડે. એ તો એક્સ સ્ક્વેર અહીંયા આગળ આમ સંકેતમાં લખાય તેનો નિષેધ, અને દરેક છે એ બદલાય. તો આપણે આમ લખીએ કે એક્સ સ્ક્વેર ઇઝ લેસ દેન એક્સ, એનો નિષેધ થઈ ગયો, પીનો નિષેધ પી. હોય એવી કોઈક, આ દરેક છે એની જગ્યાએ કોઈક વાસ્તવિક સંખ્યા એક્સ અસ્તિત્વ ધરાવે છે. પતિ બે વાતો ઉપર અહીંયા આગળ આપણે અહીંયા આગળ ધ્યાન આપીએ. આ પ્રત્યેક છે, આ પ્રત્યેક એનો નિષેધ કોઈક વાસ્તવિક સંખ્યા અસ્તિત્વ ધરાવે છે એ થઈ ગયો, અને આનો નિષેધ થઈ ગયો. અને નિષેધ માટે બે સંકેત મિત્રો વપરાય. ઘણી વખત આમ પણ લખાય, આ એક્સ સ્ક્વેર આમ પણ લખાય. આનો અહીં ઉપયોગ કર્યો નથી. એક્સ સ્ક્વેર લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ, એની જગ્યાએ આ તમે લખી શકો. આ બંનેનો અર્થ સમાન છે.
એક્સ સ્ક્વેર ગ્રેટર દેન એક્સ, તો એક્સ સ્ક્વેર ગ્રેટર દેન એક્સ નથી. ન હોય એવી કોઈક વાસ્તવિક સંખ્યા એક્સ અસ્તિત્વ ધરાવે છે. હવે બીજું, એક્સ બરાબર 2 હોય તેવી એક સમય સંખ્યા એક્સ અસ્તિત્વ ધરાવે છે. હવે તેવી એક અસ્તિત્વ ધરાવે છે એટલે કોઈક એક અસ્તિત્વ ધરાવે છે એટલે પ્રત્યેક સમય સંખ્યા માટે, પ્રત્યેક સમય સંખ્યા એક્સ માટે આનું નિષેધ એક્સ સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 2 થઈ ગયું. વાત પતી ગઈ. બંનેનો નિષેધ થઈ ગયો, પીનો અને કારકનો. ત્રીજું, બધા પક્ષીઓને પાંખો હોય છે. બધા પક્ષીઓને. તો એક એવું પક્ષી લ્યો કે જેને પાંખ ન હોય, આ એનો નિષેધ થાય. બધાને પાંખો છે તો એનું નિષેધ કે બધાને પાંખો નથી, એટલે એક એવું પાંખો ન હોય તેવું પક્ષી અસ્તિત્વ ધરાવે છે. એક બધાનું થશે કોઈક એક્સ, કોઈક અસ્તિત્વ ધરાવે છે. જેને પાંખો ન હોય તેવું પક્ષી અસ્તિત્વ ધરાવે છે. એવું એક કોઈ પક્ષી એવું છે કે જેને પાંખો ન હોય. યાદ રહી ગયું? બધા વિદ્યાર્થીઓ પ્રાથમિક કક્ષાએ ગણિતનો અભ્યાસ કરે છે. આપણે ત્યાં ધોરણ 10 સુધી આ ગણિતનો આપણે અભ્યાસ કરીએ, 9 ધોરણ સુધી. 9માંથી પછી સાયન્સ અને કોમર્સનું કદાચ ગણિત પહેલાં તો અલગ હતો, અત્યારે તો એક જ છે, બરાબર. પણ 10મા પછી અહીંયા આગળ થાય, પણ 10મા સુધી તો દરેક ગણિતનો અભ્યાસ કરવો પડે, બરાબર. એટલે પ્રાથમિક કક્ષાએ આ એક 10મા ધોરણ એટલે કે એનો ગણિતનું એક લેવલ પ્રાથમિક કક્ષાનું. તો જેણે પ્રાથમિક કક્ષાએ ગણિતનો અભ્યાસ ન કર્યો હોય તેવો વિદ્યાર્થી અસ્તિત્વ ધરાવે છે. બધાએ અભ્યાસ કર્યો છે તો એનો નિષેધ થયો કે જેણે પ્રાથમિક કક્ષાએ ગણિતનો અભ્યાસ ન કર્યો હોય એવો વિદ્યાર્થી અસ્તિત્વ ધરાવે છે. એટલે એકાદ એવો મળે કે જેણે આવો અભ્યાસ ન કર્યો હોય. બધા છે એટલે એક, કોઈક અસ્તિત્વ ધરાવે છે, કોઈક એક અસ્તિત્વ ધરાવે છે. ખ્યાલ આવે ને કહેવાનો મને? જેણે પ્રાથમિક કક્ષાએ ગણિતનો અભ્યાસ કર્યો હોય એની જગ્યાએ આપણે લખીએ ન કર્યો હોય એવો વિદ્યાર્થી અસ્તિત્વ ધરાવે છે. આ એનો થયો નિષેધ. એટલે મિત્રો એ કારકો અને પી બે વાતોનો નિષેધ લઈ અને આવી રીતે એ રચના બનાવી શકાય, બરાબર. એટલે આ વાત અહીંયા આગળ સમજવા માટે મેં લખી છે. પછી વાક્યમાં ભેગું ના આવે, ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. એ હવે આપ સમજી શક્યા. પણ એ લખવું હોય તો તમે અહીં લખી શકો, અહીંયા આગળ. હા, શું લખાય? એક્સ સ્ક્વેર ગ્રેટર દેન નોટ એક્સ. આના વિકલ્પ તરીકે તમે લખી શકો. આગળ હવે ભારતમાં દરેક રાજ્યને એક રાજધાની હોય છે, દરેકને. તો એવું એક રાજ્ય અસ્તિત્વ ધરાવે છે કે જેને રાજધાની ના હોય. ભારતમાં એક એવું રાજ્ય અસ્તિત્વ ધરાવે છે કે જેને રાજધાની નથી. પંજાબ અને હરિયાણા, તેની રાજધાની એક જ છે. હવે આપણે એક કહીએ કે આ રાજધાની પંજાબની છે કે હરિયાણાની માની લો, તો એવો તો એક મળે રાજ્ય કે જેને રાજધાની નથી, એમ, બરાબર. ઠીક છે, તો ખાલી સમજવા માટે. વિધાન 2, પ્રત્યેક ધન વાસ્તવિક સંખ્યા એક્સ બિલોંગ્સ ટુ આર પ્લસ માટે x - 1 પણ ધન થશે. હવે એનો નિષેધ લખીએ. તો પ્રત્યેક છે એટલે એક અસ્તિત્વ ધરાવે છે, કોઈક અસ્તિત્વ ધરાવે છે. તો કોઈક એક્સ બિલોંગ્સ ટુ આર પ્લસ સંખ્યા અસ્તિત્વ ધરાવે છે કે જે x - 1 ધન ન હોય. તો x - 1 ધન ન હોય, ધન છે તો ધન ન હોય તેવી એક્સ બિલોંગ્સ ટુ આર પ્લસ સંખ્યા અસ્તિત્વ ધરાવે છે. નિષેધ થઈ ગયો. ત્રીજો,
બધી બિલાડીઓ ચટ્ટાપટ્ટાવાળી છે. બરાબર. હમણાં જો રસ્તામાં આવતો મને બિલાડી એક એટલે મળી નહીં પણ મરેલી પડેલી, એટલે મને આ યાદ આવે કે એ ચટ્ટાપટ્ટાવાળી જ હતી એમ. મિત્રો ગણિતમાં છે ને એવું કંઈ નહીં, જ્યાં જાઓ ત્યાંથી તમે તમારી દ્રષ્ટિ ખુલ્લી રાખો ને એટલે તમને ત્યાં નવું એક ઉદાહરણ તૈયાર જ મળે. આ ગણિત વિષય જ એવો છે, જ્યાં મળે ત્યાંથી છે ને એની વાક્ય રચના ઉપાડીને મૂકી દેવાની. એટલે હું તો એવું માનું છું, મારું પોતાનું વ્યક્તિગત માનવું છે, એને સાર્વજનિક ન પણ કરી શકાય, કે આપણા માધ્યમિક શિક્ષણ બોર્ડમાં પણ આવી રીતના અધિકારીઓ પણ એ માનસ ધરાવે છે. સારી વાત છે કે જે ટેક્સ્ટ બુકના સીધા પ્રશ્નો નહીં પૂછવાના ક્યારે. નહીં તો શું છે કે લોકો કોપી કરે છે, ચોરી કરે છે, એવું કંઈ આપણે માનવાનું કારણ નહીં એમ, એને શંકા કરવાનું કારણ નહીં એમ, તેને આવડતું પણ હોય બરાબર, પણ સીધું નહીં પૂછવું. બુકમાં આપેલું છે, બુક એક રેફરન્સ તરીકે લેવાની, એમાંથી તમે તેમાંથી થોડોક ફેરફાર કરીને ગમે તેવી રચના કરીને નવું વાક્ય બનાવી શકાય. તો ખરેખર આપણને એ ભણ્યા છીએ, આપણને આવડે છે કે નહીં એનું આપણને થઈ જાય. નહીં તો ટેક્સ્ટ બુકમાં પૂછેલું છે અને સીધું આપણે અંદર લખી નાખીએ પેપરની અંદર, બરાબર, એટલે ગોખરપટ્ટી નીકળી જાય એમ. આ મગજને ખીલવવાની એક રીત છે, બરાબર. જે ભણ્યા છે તેને એક આપણી દ્રષ્ટિને વ્યાપક બનાવો. મિત્રો એકાદ બે ઉદાહરણ ગોખી માર્યા એટલે કંઈ બધું ગણિત આવડી ગયું એવું માનવાનું કારણ નહીં, પણ એ કેમ બને છે, એની પાછળનું કારણ શું છે તે શોધી કાઢો તો તમે આવી રીતે હોશિયાર થઈ જ જવાના, તમને બધું આવડશે જ. એટલે વાત બહુ સરળ છે. આગળ આપણે લઈએ. ચટ્ટાપટ્ટાવાળી ન હોય તેવી બિલાડી કોઈક એવી અસ્તિત્વ ધરાવે છે. નકારાત્મક નથી, બધી છે તો કોઈક એમ અસ્તિત્વ ધરાવે છે, કોઈક એવી એક બિલાડી અસ્તિત્વ ધરાવે છે, બરાબર. બધી બિલાડીઓ ચટ્ટાપટ્ટાવાળી છે, તો ચટ્ટાપટ્ટાવાળી ન હોય તેવી બિલાડી અસ્તિત્વ ધરાવે છે. થઈ ગયો નકાર. ચોથું એક ગાણિતિક સ્વરૂપ આપેલું છે. પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે એક્સ ગ્રેટર દેન 1 અથવા એક્સ લેસ દેન 1. હવે આનું આપણે નકાર બનાવીએ, નિષેધ બનાવીએ કે એક્સ ગ્રેટર દેન 1 કે એક્સ લેસ દેન 1 હોય તો આપણે લખીએ કે ન હોય એવી કોઈક એક્સ બિલોંગ્સ ટુ આર સંખ્યાનું અસ્તિત્વ છે, એનું અસ્તિત્વ છે. એને બે વિકલ્પ, એક 1 કરતાં વધારે છે અને એક 1 કરતાં લેસ છે. 1 વચ્ચે છે, એક જમણી બાજુ અને એક ડાબી બાજુ, એક કરતાં નાની એક કરતાં મોટી, ટૂંકમાં એક નથી. તો એવી ન હોય તેવી કોઈક એક્સ બિલોંગ્સ ટુ આર અસ્તિત્વ ધરાવે છે, એટલે 1 જ થઈ ને, એટલે કોઈક એવી એક સંખ્યા અસ્તિત્વ ધરાવે છે. આ એનો નિષેધ થયું કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એવી સંખ્યા છે, એક્સ વાસ્તવિક સંખ્યા એવી છે એ એક્સ કરતાં 1 કરતાં વધારે મોટી છે અથવા 1 કરતાં નાની છે, તો એનો નિષેધ એ થયો કે એ 1 જ છે, એનો નિષેધ. તો એક્સ ગ્રેટર દેન 1 ન હોય કે એક્સ લેસ દેન 1 ન હોય તેવી કોઈક એક સંખ્યા એક્સ બિલોંગ્સ ટુ આર અસ્તિત્વ ધરાવે છે. આપણે કંઈ જવાબ કંઈ કહેવા નથી કે એનો જવાબ શું છે એમ, આપણે વાક્ય રચનાને બનાવવાની, બરાબર. અને એનો અર્થ છે ને એ બદલાવો ન જોઈએ, એ વાત અહીંયા આગળ સ્પષ્ટ થશે. એટલે આ વાત તમારે બહુ ખાસ ધ્યાનમાં રાખવાની. એટલે આગળ આપણે નિષેધ લખ્યા હતા એ ફરીથી અમે નિષેધ વાક્યો એટલા માટે અહીંયા આગળ એ લેવા માટેનો મેં પ્રયત્ન કર્યો. હવે આપણે આગળના એપિસોડની અંદર તાસની અંદર એ મેં થોડીક વાતો કેટલીક લીધેલી, એમાં 4 અલગ અલગ રીતો, એક પ્રત્યક્ષ રીત, પછી સમાનાર્થી પ્રેરણની રીત, અનિષ્ટાપત્તિ અને પ્રતિ ઉદાહરણ. આ 4 રીતો, કોઈ પણ વાક્યને 4 રીતથી આપણે એને જવાબ આપી શકીએ.
ફરીથી એનો થોડો મહાવરો આપણે જરા કરી લઈએ. એટલે પહેલું આપણે એક પ્રત્યક્ષ રીતનું ઉદાહરણ લઈએ. સાબિતીની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને સાબિત કરો કે જો એક્સ બરાબર વાય તો એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ વાય, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર. આની બે રીતો છે મિત્રો. બે રીત નંબર આપણે એક અહીંયા આગળ લખીએ. આ રીત નંબર એક. ધારો કે એક્સ ને વાય બે સમાન છે. હવે એને એક્સ વડે ગુણીએ તો એક્સ ઇન્ટુ એક્સ અને એક્સ ઇન્ટુ વાય એટલે આ થયું એક્સ સ્ક્વેર અને એક્સ વાય, એને પરિણામ નંબર એક કીધું. ફરીથી એક્સ વાય લઈએ અને વાય વડે ગુણીએ તો એક્સ વાય અને વાય ઇન્ટુ વાય એટલે એક્સ વાય ઇક્વલ ટુ વાય સ્ક્વેર થયું. આ પરિણામ 1 અને 2માંથી આ ભાગ છે આટલો, એ બંને એક્સ કોમન છે એટલે આ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ વાય સ્ક્વેર થશે એક્સ વાય. એટલે પરિણામ સાબિત થયું. પ્રત્યક્ષ રીત પી, આ વિધાન પી અને આ વિધાન ક્યુ. પી સત્ય છે તો ક્યુ સત્ય થયું એટલે પરિણામ સાબિત થયું. આને થઈ પ્રત્યક્ષની રીત. હવે આ જ વાક્ય છે એને આપણે બીજી રીતે પ્રયત્ન કરીએ. જો રીત નંબર 2. સાબિતીની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને સાબિત કરો કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા એક્સ અને વાય માટે જો એક્સ ઇક્વલ ટુ વાય તો એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ વાય, તેને તે જ. તો આને પી કીધું અને આ ક્યુ વિધાન. હવે આપણે પી લઈએ. વિધાન પી એક્સ વાય, જ્યાં એક્સ અને વાય બંને વાસ્તવિક સંખ્યા. હવે બંને બાજુ આ પી એનો વર્ગ કરીએ. આ એક્સ અને વાયનો બંને બાજુ વર્ગ કર્યો તો એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ વાય સ્ક્વેર થયું. એ તો વિધાન ક્યુ થયું એટલે પી સાચું થયું એટલે ક્યુ પણ મળ્યું તો કે પી ઇમ્પ્લાય સત્ય થયું. મિત્રો એક જ વાત, એ આને પ્રત્યક્ષની રીત કહેવાય, પ્રત્યક્ષ પદ્ધતિ. ફરીથી ઉદાહરણ એક જ છે. એક્સ વાય હોય તો એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ વાય સ્ક્વેર સાબિત કરો. તો આ બંને વડે ગુણાકાર કરીને કર્યું અને બંને બાજુનો વર્ગ કરીને આપણે કર્યું. પણ મૂળ વાત એ થઈ કે પી સત્ય તો ક્યુ સત્ય છે, એ વાત અહીં આગળ સાબિત થઈ. આને કહેવાય પ્રત્યક્ષ પદ્ધતિનો ઉપયોગ. વિધાન સત્ય છે કે નહીં એની સત્યતા ચકાસવા માટેની આ એક રીત છે. હવે એક બીજો, સાબિતીની પ્રત્યક્ષ રીતે સાબિત કરો કે પ્રત્યેક પૂર્ણાંક n માટે n ક્યુબ માઇનસ n યુગ્મ સંખ્યા છે. n કેવી છે? અહીંયા આગળ n કેવી સંખ્યા છે? પૂર્ણાંક. પ્રત્યેક પૂર્ણાંક n માટે સાબિત કરો કે n ક્યુબ માઇનસ n યુગ્મ સંખ્યા છે. રીત પ્રત્યક્ષની લેવાની છે. તો આપણે વિધાન પી લખતા નથી, પણ પી તમારે લખવું હોય તો તમે અહીંયા આગળ લખી શકો. શું લખી શકો? પી વિધાન શું લખી શકાય? પ્રત્યેક n બિલોંગ્સ ટુ ઝેડ. આ પી થયું અને ક્યુ શું થશે? n ક્યુબ માઇનસ n આ યુગ્મ છે. આ પી અને ક્યુ આ આપણે બતાવ્યું. પી અને ક્યુ લખવાની જરૂર નથી પણ બતાવ્યું. હવે એન પ્રત્યેક પૂર્ણાંક એટલે બે ભાગ પડે. એક યુગ્મ હોય અને અયુગ્મ હોય તો બે વિકલ્પો રજૂ થાય. તો ધારો કે પહેલો વિકલ્પ આપણે યુગ્મ સંખ્યા છે n, તો ધારો કે એવો કે મળે કે n બરાબર 2k યુગ્મ થઈ ગઈ. તો n ક્યુબ માઇનસ nની જગ્યાએ લખો 2k ક્યુબ માઇનસ 2k. તો આ 2 દુ 4 દુ 8 કેનો ઘન અને માઇનસ 2k. આમાંથી 2k કોમન લો તો 2k કૌંસમાં 4k સ્ક્વેર માઇનસ 1 અને એને 2 વડે ગુણેલા છે. એનો અર્થ એવો થયો કે n ક્યુબ માઇનસ n એ યુગ્મ સંખ્યા છે જેને 2 વડે ભાગી શકાય છે. n ક્યુબ માઇનસ n એ 2 વડે વિભાજ્ય છે, માટે n
ક્યુબ માઇનસ એન એ યુગ્મ સંખ્યા છે એવું આ ક્યુ વિધાન સત્ય સાબિત થયું. પીને લઈને આપણે ક્યુ સાબિત કર્યું. હવે બીજો વિકલ્પ, જો એન અયુગ્મ પૂર્ણાંક હોય તો આપણે ધારીએ કે એન બરાબર 2k + 1 અને જ્યાં k બિલોંગ્સ ટુ ઝેડ છે એવી કોઈ k સંખ્યા આપણે લઈએ. હવે એન ક્યુબ માઇનસ એનની અંદર લખીએ તો 2k + 1નો ઘન માઇનસ કૌંસમાં 2k + 1. આમાંથી 2k + 1, અહીંથી પણ 2k + કોમન લઈએ તો 2k + 1 કૌંસની અંદર અહીં 2k + 1 આનો વર્ગ પૂર્ણ કરીએ ઉપર સ્ક્વેર, આ 3 છે એટલે 2 રહેશે અને -1. આ a સ્ક્વેર અને આ b સ્ક્વેર એટલે a + b અને a - b, કારણ કે પૂર્ણ વર્ગ પદાવલીઓ છે એટલે 2k + 1 અને આ થશે 2k + 1 અને +1 અને 2k + 1 -1, 1 અને -1 કેન્સલ થશે અને 1 + 1 એટલે 2 થશે. એટલે આપણને મળ્યું 2k + 1, અહીંથી થયું 2k + 2 અને અહીંથી 2k, તો આને લખીએ 2k + 1 અને 2k + 2. તો અહીં આગળ અહીં 2 આપેલો છે તો આ n ક્યુબ માઇનસ n એ 2 વડે વિભાજ્ય છે. એનો અર્થ એવો થયો કે n ક્યુબ માઇનસ n એ યુગ્મ સંખ્યા છે. આમ પ્રત્યેક વિકલ્પ માટે, બંને વિકલ્પો માટે આ વાક્ય સાચું છે. એટલે આ પ્રત્યક્ષ પદ્ધતિની રીતે દરેક પૂર્ણાંક આપેલો છે, પૂર્ણાંક ધન યુગ્મ પૂર્ણાંક છે કે અયુગ્મ પૂર્ણાંક છે તે આપેલું નથી. તેથી આપણે બંને વિકલ્પો અહીં આગળ રજૂ કરી અને વિધાનને સત્ય સાબિત લઈ અને ક્યુને આપણે સત્ય સાબિત કરશું. આ રીતનો અહીં આગળ આપણે ઉપયોગ કર્યો. આગળ લઈએ. હવે અહીં આગળ સમાનાર્થી પ્રેરણ. મિત્રો આપણે આ ઘણા બધા દાખલા આવા લીધેલા સમાનાર્થી પ્રેરણના. એક બીજો સમાનાર્થી પ્રેરણ એટલે સમાનાર્થી પ્રેરણની રીતે સાબિત કરો કે x બિલોંગ્સ ટુ r માટે જો x ઘન વત્તા x બરાબર 0 તો x બરાબર 0, તો આ વિધાન p થશે. p x બિલોંગ્સ ટુ r માટે x³ + x = 0 અને q થશે x = 0. આનું નિષેધ x³ + x ≠ 0, આનું નિષેધ x ≠ 0. આ વિધાન p = q નું સમાનાર્થી પ્રેરણ નેગેશન p નેગેશન q થશે. હવે આપણે સમાનાર્થી પ્રેરણનો ઉપયોગ કરવાનો છે એટલે આ વાક્યને સત્ય સાબિત કરીએ, સત્ય સાબિત લઈએ. નેગેશન q સત્ય છે એમ આપણે ધારી લઈએ અને આપણે સાબિત કરવું છે કે આ નેગેશન p સત્ય છે. હવે આ નિષેધ q સત્ય છે એટલે નિષેધ q એટલે x ≠ 0. હવે x ≠ 0 એનો અર્થ થયો કે એનો વર્ગ લઈએ તો હંમેશા ધન સંખ્યા થાય. મિત્રો એમાં 1 ઉમેરીએ તો 1 કરતાં આ સંખ્યા મોટી થશે એટલે કે 1 છે એટલે 0 કરતાં મોટી થઈ. એનો અર્થ એવો થયો અહીંયા આગળ કે x² + 1 > 0, 0 કરતાં મોટી છે એટલે કે x² + 1 = 0. x² + 1 = 0 અને પક્ષમાં આપણે અહીંયા આગળ ધારણા કરી છે. અહીંયા આગળ નિષેધ આ લીધો x ≠ 0, તો આ પરિણામ 1 અને આ પરિણામ 2 ભેગા કરીએ તો ≠ 0 થાય અને x³ + x = 0 થાય એટલે કે નિષેધ આ જો નિષેધ એ સત્ય છે. એટલે નેગેશન q = નેગેશન p સત્ય છે. એનો અર્થ થયો કે p = q સત્ય સાબિત થયું. બરાબર. આને કહેવાય સમાનાર્થી પ્રેરણની રીત. સમાનાર્થી પ્રેરણમાં p = q, તો એનો સમાનાર્થી પ્રેરણ થશે નેગેશન q = નેગેશન p. નેગેશન q સત્ય છે તેમ સ્વીકારીને પ્રત્યક્ષ પદ્ધતિની રીતે હવે આગળ પછી નેગેશન p સત્ય છે તેમ સાબિત કરો. એટલે સમાનાર્થી પ્રેરણમાં સમાનાર્થી પ્રેરણ લખ્યા પછી પ્રત્યક્ષ પદ્ધતિનો જ ઉપયોગ થાય છે. હવે આગળ એક રીત બીજી લઈએ, અનિષ્ટ આપત્તિની રીત, મેથડ ઓફ કોન્ટ્રાડિક્સ અંગ્રેજીમાં કહ્યું. પહેલાં મને કોન્ટ્રાપોઝિટિવ અને કોન્ટ્રાડિક્સ. અનિષ્ટ આપત્તિની રીતથી સાબિત કરો કે x બિલોંગ્સ ટુ r માટે
જો એક્સ ક્યુ પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 તો એક્સ ઇક્વલ ટુ 0. હવે મિત્રો અહીંયા આગળ પણ એના જેવું બધું લખી રાખીએ કે આ પી છે, એક્સ બિલોંગ્સ ટુ આર માટે એક્સ ક્યુ પ્લસ એક્સ નોટ ઇક્વલ ટુ 0 અને ક્યુ જ્યાં એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. ધારો કે વિધાન પી ક્યુ અસત્ય છે. હવે અનિષ્ટાપત્તિ અને આ સમાનાર્થી પ્રેરણ અને પ્રત્યક્ષમાં ફરક ક્યાં મારે તમને આ બતાવવાનું. પ્રત્યક્ષમાં તમે જોયું પી લઈને ક્યુ સત્ય સાબિત કરવાનું. સમાનાર્થી પ્રેરણમાં તમે જોયું નેગેશન ક્યુને સત્ય લઈ નેગેશન પીને સત્ય સાબિત કરવાનું. અહીંયા આગળ આપેલ પ્રેરણ પી ઇમ્પ્લાઇઝ ક્યુ, આ જે પ્રેરણ છે આ પ્રેરણ છે પી ઇમ્પ્લાઇઝ ક્યુ, આ પ્રેરણને આપણે અસત્ય સાબિત કરો છે એમ માની લો. આ પ્રેરણ છે ને એ અસત્ય છે. એટલે મિત્રો શું થયું કે આ પી ઇમ્પ્લાઇઝ ક્યુ અસત્ય છે. હવે પી ઇમ્પ્લાઇઝ ક્યુ અસત્ય છે એટલે શું સાબિત થયું મારે તમને એ બતાવવું પડશે. હવે નેગેશન પી જો આપણે લઈએ કે આવું છે ને પી ઇમ્પ્લાઇઝ આ ક્યુ, આ અસત્ય છે. આ અસત્ય છે. અસત્ય છે એટલે એફ છે. મિત્રો પી ઇમ્પ્લાઇઝ ક્યુમાં મેં તમને એક ટેબલ બનાવીને આપી દીધું. તો ટેબલ શું હતું કે આ પી અને ક્યુ એના વચ્ચે 4 વિકલ્પો રજૂ થાય. આ ટી હોય, આ ટી, આ એફ અને એફ, પછી ટી એફ ટી અને એફ. હવે આનું પ્રેરણ લખીએ આપણે પી ઇમ્પ્લાઇઝ ક્યુ. તો ટી એફ તો એફ અધરવાઇઝ ટી, આ તમારે સૂત્ર છે. પહેલામાં ટી હોય આ જે છે આ પહેલામાં ટી અને ક્યુ એફ હોય તો ટી એફ તો એફ બાકી બધા ટી. હા થયું. તો ઉપરનો જે વિધાન છે કે પી ઇમ્પ્લાઇઝ ક્યુ એ અસત્ય છે. હવે આ અસત્ય છે તો એનો અર્થ શું થયો કે આ ટી હોવું જોઈએ અને આ એફ હોવું જોઈએ. ટી એફ તો આ એફ થાય, આ એફ આપેલું છે તો આ ટી અને આ એફ હોવું જોઈએ. આ થયો અનિષ્ટાપત્તિની રીતમાં આ પ્રેરણને આપણે નકારાત્મક એટલે અસત્ય આપણી ધારણા આવી લઈએ છીએ. એટલે ફરીથી કે વિધાન પી ઇમ્પ્લાઇઝ ક્યુ અસત્ય છે એટલે આ એફ છે માટે પી સત્ય છે અને ક્યુ અસત્ય છે. જો પી સત્ય છે અને ક્યુ અસત્ય છે, પી સત્ય અને ક્યુ અસત્ય છે, પી સત્ય અને ક્યુ અસત્ય છે. એટલે એક્સ ક્યુ પ્લસ એક્સ ઇક્વલ ટુ 0 થાય અને ક્યુ અસત્ય છે એટલે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય. તો અહીંથી એક્સ કોમન લઈએ તો એક્સ સ્ક્વેર પ્લસ 1 કૌંસ પૂરો ઇક્વલ ટુ 0 અને આ તો નોટ ઇક્વલ ટુ 0 આપેલું છે. પરંતુ અહીંયા આગળ એક્સ નોટ ઇક્વલ ટુ 0 આપેલું છે. આના 2 વિકલ્પ થાય મિત્રો, આ એક્સ અને એક્સ સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ 0 તો એક્સ ઇક્વલ ટુ 0 થાય અથવા એક્સ સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ 0 થાય. હા જો પણ આ નોટ ઇક્વલ ટુ 0 આપેલું છે, એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો આપણી પાસે એક જ વિકલ્પ વધ્યો કે એક્સ સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ 0 થાય છે. એક્સ 0 થાય અથવા એક્સ સ્ક્વેર પ્લસ 1 0 થાય, પરંતુ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો એક જ વિકલ્પ વધ્યો કે એક્સ સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ 0 છે. આ પરિણામ મળી. પરંતુ એક્સ બિલોંગ્સ ટુ આર માટે અને એક્સ ગ્રેટર દેન 0 પક્ષ અને ધારણા, એક્સ બિલોંગ્સ ટુ આર એ પક્ષ છે અને એક્સ નોટ ઇક્વલ ટુ 0 એ આપણે ધારણા લીધી. એ બંનેનો ઉપયોગ કરતાં એક્સ સ્ક્વેર ઇઝ ગ્રેટર દેન 0
એમાં +1 ઉમેરીએ તો 1 આ વેલ્યુ 1 કરતાં વધારે અને 1 એ 0 કરતાં વધારે, એનો અર્થ કે x² + 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ વિધાન નંબર 2 લઈએ. આ 1 અને 2 એકબીજાના વિરોધાભાસ સાબિત થયા. મતલબ કે 1 અને 2 એ વિરોધાભાસ થયો એટલે આપણી ધારણા ખોટી છે. કઈ ધારણા? આ ધારણા ખોટી છે કે P ઇમ્પ્લાઇઝ Q એ અસત્ય છે. એ આપણી ધારણા છે તે ખોટી છે. એટલે વિધાન P ઇમ્પ્લાઇઝ Q સત્ય છે અને માટે x બિલોંગ્સ ટુ R માટે x³ + x = 0, તો x = 0 થાય. આ થઈ અનિષ્ટ આપત્તિની રીતની આવી રીતે મેથડ, જેને આપણે આવી રીતે લખશું. આગળ લઈએ. હવે પ્રતિ ઉદાહરણના એકાદ બે દાખલા લઈ લઈએ. સાબિત કરો કે પ્રતિ ઉદાહરણની રીતે સાબિત કરો કે જો કોઈ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય તો સમદ્વિભુજ ત્રિકોણ ન હોય. સાબિતી. તો આ કાટકોણ ત્રિકોણ જો આ 3, આ 3, 3 તરી 9, 9 નો 18, 18 નો વર્ગમૂળ લઈએ તો થાય આ 9 અને અહીંયા આગળ આ 2 એટલે 9 અને 18 થઈ ગયા, એટલે 3√2 થઈ ગયું. તો ત્રિકોણની બાજુઓ 1, 2 અને 3 લઈએ તો તેથી આપેલ ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ છે અને કાટકોણ ત્રિકોણ છે ઉપરથી એની બે બાજુઓ સમાન છે એટલે સમદ્વિભુજ ત્રિકોણ પણ છે. માટે આપેલ વિધાન એ અસત્ય છે. થઈ ગયું સાબિત. એક ઉદાહરણ આપણે લીધું 3, 3 અને 3√2. આવા ઘણા બધા તમે લઈ શકો અને એ તમે સાબિત કરી શકો. એક બીજું ઉદાહરણ. પ્રતિ ઉદાહરણની રીતે સાબિત કરો કે નીચેનું વિધાન અસત્ય છે. જ્યારે પણ x પ્રાકૃતિક સંખ્યા હોય ત્યારે વર્ગમૂળમાં x અસમય સંખ્યા હોય. ધારો કે x = 9 લ્યો. ધારો કે x = 9 એ પ્રાકૃતિક સંખ્યા છે અને 9નું વર્ગમૂળ 3 થાય. 3 બિલોંગ ટુ એ પ્રાકૃતિક સંખ્યા છે. માટે વર્ગમૂળમાં x એ x = 9 માટે એ અસમય સંખ્યા નથી. માટે આપેલ વિધાન ખોટું. સાબિત. આ પ્રતિ ઉદાહરણની રીતથી આપણે આ સાબિત કર્યું. બરાબર. હવે આ 2-3 વાક્યો આપણે ઝડપથી જોઈ લઈએ કે નીચેના પૈકી કયા વિધાન સત્ય છે અને કયા અસત્ય છે તે દરેક માટેના જવાબ આપો. હવે આમાં કંઈ બીજું કંઈ કરવાનું છે નહીં. વર્તુળ એ ઉપવલયનું એક ખાસ ઉદાહરણ છે. તો x² / a² + y² / b² = 1 છે. તો a = b લ્યો. a = b લો તો વર્તુળનું સમીકરણ થઈ ગયું x² + y² = a² અથવા x² + y² b². તો આને પ્રત્યક્ષ પદ્ધતિની મદદથી આપણે સાબિત કરી શકાય અને આ વિધાન સત્ય છે. બીજું, જો x અને y પૂર્ણાંકો હોય તો x > y અસમતાની રીતે આ સાબિત કરી શકાય કે આ વિધાન સત્ય છે. x y બિલોંગ્સ ટુ z, x > y તો બંને બાજુ માઇનસ લઈએ તો અસમતા બદલાઈ જાય જે આપણને આપેલી છે. તેથી આ આપણે વિધાન સત્ય સાબિત થયું. ત્રીજું ઉદાહરણ. વર્ગમૂળમાં 11 એ સમય સંખ્યા છે. હવે 11 એ અવિભાજ્ય સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ લઈએ તો એ સમય સંખ્યા થશે. તો એ સમય સંખ્યા ન થાય. તેથી આપેલું વિધાન ખોટું છે, મિથ્યા છે અથવા અસત્ય છે તેમ સાબિત થયું. બીજું એક ઉદાહરણ લઈએ. વર્તુળની દરેક ત્રિજ્યા એ વર્તુળની જીવા છે. આ વિધાનની સત્યતા ચકાસો અને કારણ આપો. મિત્રો, આ વિધાન અસત્ય છે. કેમ? કે વર્તુળની દરેક ત્રિજ્યા, હવે ત્રિજ્યાનું એક છેડો કેન્દ્ર પર હોય ને એક એ વર્તુળ પર હોય એટલે એને જીવા તો કહી શકાય નહીં. જીવા શું કહેવાય? કે જેના બંને છેડા એ વર્તુળને સ્પર્શ કરેલા હોય. એટલે એ આવી રીતે આકૃતિ દોરવી હોય તો તમે આવી રીતે દોરી શકો. એટલે આ જીવા થશે અને આ ત્રિજ્યા થશે અને આને જીવા કહેવાય. એટલે આ વાક્ય ખોટું છે. ત્રિજ્યા ક્યારેય જીવા બની શકે નહીં. બરાબર. આગળ. વર્તુળનું કેન્દ્ર એ વર્તુળની દરેક જીવાને દુભાગે છે. આ વિધાન સત્ય કે અસત્ય છે તે બતાવો. મિત્રો, આ વિધાન અસત્ય છે. કારણ કે એક વ્યાસ જ એક એવો છે જે વર્તુળના કેન્દ્રને દુભાગે. તો આપણે એક એવું ઉદાહરણ આપીએ કે વ્યાસ નથી, કોઈ જીવા છે. બરાબર. તો એ જીવા જો હશે આવી રીતે આપણે લઈએ અહીંયા આગળ, તો એ આવી રીતે આ જીવા છે અને આ કેન્દ્ર, તો આને દુભાગશે નહીં બંને.
એટલે આ વાત સ્પષ્ટ થઈ ગઈ. એટલે પ્રતિ ઉદાહરણ એક ઉદાહરણ એવું આપો કે જે વ્યાસ ન હોય તેવી એક જીવા લઈએ તો આ વાક્ય ખોટું ઠરે છે, અસત્ય ઠરે છે, તે સાબિત થાય. બરાબર. હવે આ વિધાન મેં તમને શરૂઆતમાં બતાવેલું ને કે પી ઇમ્પ્લાઇઝ ક્યુ, આ પ્રેરણને જુદી જુદી રીતે 5 રીતે લખી શકાય. ફરીથી એનું જરા છે રિવિઝન જોઈ લઈએ. જો પી તો ક્યુ, પી ઇમ્પ્લાઇઝ ક્યુ, તો પી એ ક્યુ માટેની પર્યાપ્ત શરત છે, ક્યુ તો જ પી. બરાબર. ક્યુ એ પી માટેની આવશ્યક શરત છે અને જો નેગેશન ક્યુ તો નેગેશન પી. આ ક્યુ તો જ પી. બરાબર. એટલે અહીંયા આગળ લખેલું હોય તો જ એને આગળ લેવાય અને અહીં લખેલું ક્યુ. આવું મેં તમને એક ઉદાહરણ બતાવ્યું. એટલે આ એટલા માટે મેં તમને ફરીથી બતાવ્યું કે આવું જ્યારે રચના હોય તો એનું પ્રેરણ છે તે આવી રીતે જો પી તો ક્યુ લખી શકાય. એટલા માટે આ 5 જે પદ્ધતિઓ છે અલગ અલગ લખવા માટે એ મહત્ત્વની થશે. બરાબર. હવે એ પ્રેરણની મદદથી એક ઉદાહરણ છે કે આવશ્યક અને પર્યાપ્ત શરત લખો. બરાબર. તો એમાં પી લીધું તમે. એક આ ઉદાહરણ છે કે જો તમે 80 કિલોમીટર પર કલાકથી વધુ ઝડપ સાથે વાહન હંકારશો તો તમને દંડ થશે. તો આના માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત લખો. તો આપણે આને પી કીધું અને આને આપણે ક્યુ લીધું. તો આ પ્રેરણ પી ક્યુ એવું દર્શાવે છે કે પી એ ક્યુ માટે પર્યાપ્ત છે. એટલે કે દંડ થવા માટે જો તમે વાહનને 80 કિલોમીટર પર કલાકથી વધુ ઝડપ સાથે હંકારશો તે એની પર્યાપ્ત શરત છે. અને પ્રેરણ પી ઇમ્પ્લાય ક્યુ એવું દર્શાવે છે કે ક્યુ એ પી માટે આવશ્યક શરત છે. આ ક્યુ એટલે એનો અર્થ એવો થયો કે જ્યારે તમે 80 કિલોમીટર પર કલાકથી વધુ ઝડપ સાથે વાહન હંકારશો ત્યારે તમને દંડ થવો જરૂરી છે. એટલે આવશ્યક શરત અહીંયા આગળ દંડ થવો છે. બરાબર. એટલે આ પેલા 5 પ્રકાર છે તેના ઉપરથી આ વાત અહીંયા આગળ સાબિત થઈ. એટલા માટે એ 5 વાક્યો એ લખવા અત્યંત જરૂરી છે. બરાબર છે. એટલે આવી રીતે આવશ્યક અને પર્યાપ્ત શરતો કેવી રીતે લખી શકાય, એના માટે શું કરી શકાય તેવી રીતો આપણે અલગ અલગ આપણે અહીંયા આગળ જોઈ અને બુકમાંથી પણ તમે તે બધી વાતો ધીમે ધીમે લઈ શકો. તમને આ એક કોષ્ટક બતાવી દો. આ કોષ્ટક એટલે બ્રહ્મ વાક્ય. કોઈ પણ 2 વિધાન પી અને ક્યુ આપેલા હોય તો પી અને ક્યુ, પી અથવા ક્યુ જો તો પી ઇમ્પ્લાઇઝ ક્યુ અને પી ડબલ ઇમ્પ્લાય ક્યુ. આમાં આપણે છેદ અને યોગગણના બધા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે. આ તમે પહેલાં પણ જોઈ ગયા, ફરીથી આજે હું તમને બતાવું છું. આમાં એક જ વસ્તુ યાદ રાખવાની કે પી ઇમ્પ્લાઇઝ ક્યુમાં ટી એફ તો એફ, પહેલાંમાં ટી હોય બીજામાં એફ હોય તો એફ, અધરવાઇઝ ટી. આ ગુણધર્મને યાદ રાખીને આ ટેબલ તમે યાદ રાખો તો કોઈ પણ સંયુક્ત વાક્યની સત્યર્થતા તમે જાતે લખી શકશો. બરાબર. એવું આપણે અલગ અલગ એક ઉદાહરણ મેં તમને લઈને બતાવેલું. બરાબર. કે જો કોઈ સંખ્યા 9ની ગુણિત હોય તો તે 3ની ગુણિત હોય તો એને 5 રીતે અલગ અલગ રીતે લખી શકાય. એ મેં અહીંયા આગળ લખ્યું છે, એ આપ જોઈ શકશો. બરાબર. એટલે તમે વાંચશો. જો પી તો ક્યુ, તો પી એ ક્યુ માટેની પર્યાપ્ત શરત છે, ક્યુ તો જ પી, ક્યુ એ પી માટેની આવશ્યક શરત છે અને જો નેગેશન ક્યુ તો નેગેશન પી. અને પછી એ જે વાક્યો છે એ પી અને ક્યુની જગ્યાએ લખી નાખો તો અહીંયા આગળ વાત આપણી પૂરી થઈ ગઈ. અને આ જે ટેબલ હતું આ ટેબલ ઉપરથી આ જે એના નિયમો જે આપણે બનાવ્યા હતા એ નિયમો એનો આ ફરીથી તમે આગળ એક વાર આપણે જોઈ ગયા. બરાબર. આ નિયમો તમને ખબર પડશે નહીં. બરાબર. પરંતુ પેલું ટેબલ જે મેં તમને આગળ જે બતાવ્યું એ ટેબલ જો તમે યાદ રાખશો તો આ બધા નિયમો તમને યાદ રહી જશે. એટલે આ તમારે ખાસ યાદ રાખવાનું. આટલું યાદ રાખો એટલે કામ સરળ થઈ જાય. બરાબર. એટલે એવા ઘણા બધા ઉદાહરણો આપણે લઈ શકીએ. મેં અલગ રીતે આ બુકમાંથી આપણને કેવી રીતે આપણે એના ઉકેલ શોધી શકીએ, કોઈ પણ વાક્ય રચનાને કેવી રીતે વ્યવસ્થિત રીતે એમના અર્થમાં ફરક ન પડતા તેની રચના કઈ રીતે કરી શકાય તે બધી વાતો આપણે અહીંયા આગળ જોઈ. બરાબર. હવે મને નથી લાગતું કે આનાથી તમને વધારે ક્યારેક જરૂર પડે. બરાબર. ક્યાંક થોડીક વધારે ઝડપ કે આમ તો કર્યું છે પણ તે આપ જોઈ શકશો
તો એ તમને એનો આનંદ થશે. અને અહીંયા આગળ આપણે ચેપ્ટરને વિરામ આપીએ છીએ. નમસ્કાર. અસ્તુ.